ગુડ ઇવનિંગ એવરીવન. ક્યાં બોલ રહેલી પબ્લિક? મોજમાં છે બધા? તમાર પીડીએફ આવી ગયો? બધી લીટાવાળી વગરની અડધી આટી જેટલી જોતી હોય એટલી બધી મોકલી દીધી. હવે કોઈ ના નહીં પડતા. એટલે આ લેક્ચર વહેલું લેવાનું રીઝન એટલું જ કે શુભમ સાહેબને લેવાનો હતો ફરીથી લેક્ચર. તમારા લોકોનો ઉત્સાહ અને ઉમંગ જોઈને સાહેબે એવું કીધું કે 2 વાર લેક્ચર લેવો મારે. તો ભાઈ કેમ ના પાડવી? તમાર પીડીએફ આજે મારો અડધો દિવસ ખાઈ ગઈ. સવારથી પીડીએફ ની પાછળ જ હતા. કોઈ વાતે પીડીએફ સેન્ડ જ ના થાય. ખબર નહીં એને હું મજા આવતી હતી. આપણી લિંક પાછી નાખી દઈએ. અમુકને ખબર જ નહીં હોય બિચારાઓને કે લેક્ચર છે. પીડીએફ મોકલવાનું કઈ વાંધો નહીં, તમારે આટલું જ બનાવીએ. પણ મેઇન વસ્તુ એવી હતી કે કટકામાં જ બધી મોકલેલી જ હતી. તો કે ફૂલ પીડીએફ મોકલો. ફૂલ મોકલી તો કે હવે લીટાવાળી મોકલો. લીટાવાળી મોકલી તો કે ગુજરાતી મોકલો. શું કરવું? ફેસ શીટ જેવું તો કઈ આવ્યું નહીં ભાઈ મારે. સાઇટ ઓર્ડર બુક એક્ઝિક્યુટિવ એન્જિનિયર ના જે કઈ પણ ઇન્સ્ટ્રક્શન હોય એ લખવા માટે યુઝ થાય. શું કરવું લ્યા? ભણાવવા કરતા તો આ ઉપાધિ વધારે. ફેસ શીટ મેં નહીં સાંભળ્યું ભાઈ. જોઈ દઉં. સ્પેલિંગ આ જ હતો ને ભાઈ? અલા ફેસ શીટ એટલે પેલું પેલું પેજ હોય એ ફેસ શીટ નહીં કેતા ને? પેલું કોઈ પણ કામ હોય તો એનું સૌથી આગળ પેલું પેજ હોય છે કે જ્યાં બધી ડિટેલ લખેલી હોય કે આ આપણો પ્રોજેક્ટ છે, આટલા કરોડનો છે, આ ડિપાર્ટમેન્ટ કરે છે, બરાબર, એનો ખર્ચો આટલો છે, ડ્રોઈંગ નંબર આટલું છે, આણે પ્રિપેર કર્યું છે, એવું બધું લખેલું એને ફેસ શીટ આવે કેવી? એના સિવાય તો કોઈ ફેસ શીટ આવતી નહીં. કવર હોય ને આપણું કવર પેજ, જેમ કેમ આપણે સીપીએમ નું મટીરિયલ લે તો આગળ પેલું પેજ લખેલું છે, પેલું ડ્રોઈંગ વાળું કવર પેજ કહીએ. મોકલજે ક્વેશ્ચન પડ્યો હોય તો. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આજે ઇક્વિપમેન્ટ્સ ને એવું થોડું ઘણું પરચુરણ બાકી છે એ જોઈ લઈએ. બરાબર ને? આવશે આવશે. લેક્ચર એપમાં આવશે મિત્ર. જો દોસ્ત કેવું છે સાંભળજો ધ્યાનથી. તમારા લેક્ચર બધા એપમાં આવી જશે. પણ વસ્તુ એટલી જ છે કે અત્યાર સુધી આપણે કોર્સ
ફ્રીમાં રાખેલો હતો તો યુટ્યુબ ઉપર અપ્લાય કરવો ફરજિયાત છે. એટલે યુટ્યુબ ઉપર નાખ્યો તો આપણે એપ્લિકેશનની અંદર તમારા બધા લેક્ચર આવી જશે, જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરી લીધું છે એટલાને. બરાબર. જેટલાનું રજીસ્ટ્રેશન બાકી છે, આજે છેલ્લો દિવસ છે. બરાબર. રજીસ્ટ્રેશન એકેડેમીના નંબર પર મેસેજ કરી અને તમારું રજીસ્ટ્રેશન કરાવી લેજો. બરાબર. જેમ થઈ ગયું છે એનું કંઈ વાંધો નથી. સીપીએમ પછી આપણે ટ્રાન્સપોર્ટેશન શરૂ કરશું. અને ફીસ આપણે એકદમ નોમિનલ જ રાખેલી છે, ખર્ચોય નહીં નીકળે. બરાબર. આપણા વાળા જ છે ને ભાઈ. અને કન્ટેન્ટ પેલાથી ઘણો વધારે ને ઘણો સારો છે, તમને પોતાને ખબર પડતી હશે. મિત્ર, ચલો સ્ટાર્ટ કરીએ આપણે. ચલો આપણે એમાં બહુ પડવું નહીં. બરાબર. જોઈન થઈ જાઉં એટલે સ્ટાર્ટ કરીએ આપણે. ચલો સ્ટાર્ટ કરીએ. ક્યાં ગયું? કેમ આમાં નહીં બતાવતા ચેટ? ચલો સ્ક્રીન વિઝિબલ ને અવાજ આવે છે ને ક્લિયર? એન્જિનિયરિંગ ઇકોનોમી વિશે આપણે ચર્ચા કરતા હતા, રાઈટ? તમારો જે પાછળનો ટોપિક બાકી હતો. ઓકે. જે પાછળનો ટોપિક બાકી હતો એની આપણે વાત કરીએ. હા, આવી જશે, આવી જશે. એઓએન વાળું આવી જશે ભાઈ, બંધ ચિંતા ના કરીશ. એન્જિનિયરિંગ ઇકોનોમી વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલી વસ્તુ આપણે ડેપ્રિસિએશન હમણાં જ તાજું તાજું ભણ્યું પીપીવી ની અંદર, કે કોઈ પણ એસેટની વેલ્યુની અંદર ભાવમાં જે ઘટાડો આવે છે સમયના બદલાવ સાથે, જેને આપણે ડેપ્રિસિએશન કહીએ છીએ, જનરલી આ કોના કારણે આવે તો વિયર ટીયર ડેટોરિએશન અને ઓબ્સોલન્સના કારણે જોવા મળતું હોય છે. આનાથી થાય શું? તો જે અમાઉન્ટ છે એની અંદર શોર્ટ આવે, ભાવની અંદર ઘટાડો થાય. એટલે કે જે એની ડિઝાઇન લાઈફ છે જેમ આગળ વધતી જાય એમાંથી ભાવની અંદર ધીમે ધીમે ઘટાડો થતો જાય છે. એના ટાઈપ્સ આપણે જોઈએ તો સૌથી પહેલું જોતું ફિઝિકલ ડેપ્રિસિએશન. ફિઝિકલ ડેપ્રિસિએશન જનરલી કોના કારણે આવે? તો વિયર એન્ડ ટીયર ના કારણે આવે, કે જેથી કરીને એસેટ છે એના ભાવની અંદર ઘટાડો થાય. એબ્રેશન, શોક, વાઇબ્રેશન, ઇમ્પેક્ટ, કોરોઝન, કેમિકલ ડિકમ્પોઝિશન, આ બધા જ કારણોના લીધે ફિઝિકલ ડેપ્રિસિએશન આવે. બીજું આવે આપણું ફંક્શનલ ડેપ્રિસિએશન અથવા તો ઓબ્સોલન્સ ડેપ્રિસિએશન. આ વસ્તુ શું કામે થાય? કારણ કે જૂની ટેકનોલોજીને બદલાવ કરીને આપણું કોઈ સાઈટ ઉપર નવું ઇનોવેશન થઈ ગયું હોય, કે જેથી ઓલ્ડ ફિલોસોફી મુજબ કામ કરતું બંધ થઈ જાય, તો એના કારણે ભાવમાં જે ઘટાડો થાય
એને કહેવાય ફંક્શનલ ડેપ્રિસિએશન. આપણે વસ્તુ ઓલરેડી ભણી જ ગયા છીએ એટલે થોડુંક સ્પીડમાં ચલાવું છું. કન્ટિન્જન્ટ ડેપ્રિસિએશન એટલે કે એવું ડેપ્રિસિએશન જેમ કે આપણું કોઈ એક્સિડન્ટ નેગ્લિજન્સના કારણે, કોઈ ડિસીઝના કારણે અથવા તો કોઈ પણ જગ્યાએથી સપ્લાયના કારણે ભાવની અંદર ઘટાડો થાય તો એને કહેવામાં આવે છે કન્ટિન્જન્ટ ડેપ્રિસિએશન. પછી આવે સાલ્વેજ વેલ્યુ. સાલ્વેજ વેલ્યુ એટલે શું કે યુટિલિટી પીરિયડ પૂરો થયા પછી એટ એન્ડ ઓફ યુટિલિટી પીરિયડ તમે જે વસ્તુ કોઈ પણને વેચો ત્યારે તમને જે કિંમત મળે એને કહેવાય સાલ્વેજ વેલ્યુ, રીસેલ વેલ્યુ. પણ આની અંદર આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું તો વસ્તુને તમારે ડિસમેન્ટલ કરવાની નથી વિધાઉટ બિંગ ડિસમેન્ટલ્ડ. Physical condition of a property will have great influence on the resale value. સાલ્વેજ વેલ્યુ તમારી ફિઝિકલ કન્ડિશન કેવી છે એના ઉપરથી વધારે ઇફેક્ટ કરે છે. ક્લિયર? પછી આવે તમારી સ્ક્રેપ વેલ્યુ. સ્ક્રેપ એટલે કે તમે કોઈ પણ વસ્તુને યુટિલિટી પીરિયડ પૂરું થઈ ગયા પછી જંક તરીકે કચરાના ભાવે કટકા કટકા કરીને વેચી નાખો છો ત્યારે તમને જે કિંમત મળે, વસ્તુ યુઝલેસ થઈ ગઈ છે ત્યારે તમને જે કિંમત મળે એને કહેવાય સ્ક્રેપ વેલ્યુ. પછી આવે બુક વેલ્યુ. બુક વેલ્યુ એટલે કે ઇનિશિયલ જે ખર્ચો હતો એમાંથી તમારો ડેપ્રિસિએશનનો ખર્ચો બાદ કરી નાખો ત્યારે તમને ચોપડે કિંમત મળે વાર્ષિક, તમે જેનું આંકલન કરતા હોય દર વર્ષે. ક્લિયર? આને કહેવામાં આવે છે બુક વેલ્યુ. ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશન કરવાની મેથડ, જેની અંદર આપણે સૌથી પહેલી મેથડ ભણ્યા હતા કઈ? સ્ટ્રેટ લાઇન મેથડ. સ્ટ્રેટ લાઇન મેથડની આપણે ફિક્સ અમાઉન્ટ લોસ કરીએ છીએ દર વર્ષે. એક જ મિનિટ ચાલુ રાખજો. બરાબર. જેના કારણે શું થાય? સ્ટ્રેટ લોસ થાય છે. દર વર્ષે એક સાથે સરખા ભાવનો ઘટાડો જોવા મળે છે. આને કહેવામાં આવે છે સ્ટ્રેટ લાઇન મેથડથી ડેપ્રિસિએશન ફાઇન્ડ કર્યું. ડેપ્રિસિએશન ઇઝ ઇક્વલ્સ ટુ ઇનિશિયલ લોસ માઇનસ ફાઇનલ કોસ્ટ ડિવાઈડ બાય લાઈફ. ટોટલ ડિઝાઇન લાઈફ જે તમારી હોય તે. ક્લિયર? પછી આવે ડિક્લાઇનિંગ બેલેન્સ મેથડ અથવા તો કોન્સ્ટન્ટ પર્સન્ટેજ મેથડ, કે જેની અંદર ભાવનો ઘટાડો આપણે કોન્સ્ટન્ટ પર્સન્ટેજથી કેલ્ક્યુલેટ કરીએ છીએ. પછી ડબલ ડિક્લાઇનિંગ મેથડ, સિંકિંગ ફંડ મેથડ, સમ ઓફ યર ડિજિટ મેથડ, અલગ અલગ મેથડ્સ છે. પછી આપણે ડેપ્લેશન વિશે ચર્ચા કરેલી હતી ઓલરેડી. ડેપ્લેશન કોને કહેવામાં આવે છે? તો ડેપ્લેશન એક એવી વસ્તુ છે કે જેની અંદર તમારી કોઈ પણ નેચરલ પ્રોપર્ટી છે કે જેમાંથી તમને નેચરલ રિસોર્સિસ મળે છે એની અંદર તમે ક્વોન્ટિટી જે છે, ડેપ્લેશન ઇઝ ડિક્રીઝ ઇન ક્વોન્ટિટી ઓફ ધ રિસોર્સિસ. ફોર એક્ઝામ્પલ, તમે કોલસાની ખાણમાંથી કોલસા કાઢી લીધા, બરાબર, ફોરેસ્ટમાંથી તમે ઝાડવા કાઢી લીધા, આવી બધી વસ્તુના કારણે જે ભાવમાં ઘટાડો થાય આને કહેવામાં આવે ડેપ્લેશન. ક્લિયર? ડેપ્લેશન તમને કઈ રીતે મળે? તો ડેપ્લેશન બાય યર વાર્ષિક શોધવું હોય તમારે તો તમારી પ્રોપર્ટીની કોસ્ટ અત્યારે પ્રેઝન્ટ કેવી છે, તમે કેટલા યુનિટ એ પ્રોપર્ટીમાંથી સોલ્ડ કરી દીધા છે અને દરેક યર વાઇઝ કેટલું એનું પ્રોડક્શન થાય છે, આનાથી તમને કિંમતની અંદર થતો ઘટાડો ખબર પડશે. વાર્ષિક કેટલો ઘટાડો થાય છે ને આવી રીતે ખબર પડે. ક્લિયર?
હવે આવે છે તમારી ફેવરિટ વસ્તુ, બરાબર, ઇક્વિપમેન્ટ. સૌથી પહેલું ભણવાનું થાય આપણે ટ્રેક્ટર. બરાબર, આ બે બહુ એક રોકેટ સાયન્સ છે. અમુકે ટ્રેક્ટર નહીં જોયું હોય, અમુકે નહીં, કોઈએ નહીં જોયું હોય ટ્રેક્ટર તો. નથી જોયું ને ટ્રેક્ટર? બરાબર, બહુ અઘરું છે, થોડુંક ધ્યાન રાખજો, બરાબર, આવું ન આવડે તમને. ટ્રેક્ટર કોને કહેવાય એ તમને નહીં ખબર હોય, એટલે હું ભણાવું છું. ટ્રેક્ટર કોને કહેવાય? તો ટ્રેક્ટર એટલે કે તમે કોઈ પણ વસ્તુને ખેંચવા કે ધક્કો મારવા માટે જેનો સિમ્પલ યુઝ કરો એને કહેવામાં આવે ટ્રેક્ટર. ઘણા બધા ઇક્વિપમેન્ટ છે, જેમ કે તમારા બુલડોઝર, શોવેલ, ડ્રેગ લાઇન હો, કે જે તમે એની ઉપર માઉન્ટ કરી અને ઉપયોગમાં લ્યો છો. વન ઓફ ધ મોસ્ટ important equipment and disciplinable most of the construction project were small or big. નાનો કે મોટો પ્રોજેક્ટ હોય, કોઈ પ્રોજેક્ટ એવો ન હોય કે ટ્રેક્ટર વગર પૂરો થઈ જાય. ટ્રેક્ટર બે ટાઈપના આવે. આમ અમુક ને કહીએ ને ટ્રેક્ટર, તે ટ્રેક્ટર જ કહીએ. તમે ભલે ટ્રેક્ટર ટ્રેક્ટર કરતા. બે ટાઈપના ટ્રેક્ટર આવે, એક ક્રોલર બેઝડ હોય અને એક વ્હીલ બેઝડ હોય. વ્હીલ વાળામાં પણ ટુ વ્હીલ, ફોર વ્હીલ એવું તો કઈ હોય નહીં, ફોર વ્હીલ જ હોય બધા. બહુ કે હે તો આપણે જોઈ લઈએ જરા. હવે ટ્રેક્ટરની સાઈઝ કઈ રીતે નક્કી કરવી? તો ટ્રેક્ટર તમારે કયા પ્રકારનું કામ છે એના ઉપરથી સાઈઝ નક્કી થાય. બરાબર, તમારું કામ કયા પ્રકારનું છે એના મુજબ તમે એનું અલગ અલગ મોડિફિકેશન કરી શકો. બરાબર, ખેતી કરતા હોય બધા મોડિફિકેશન કરી જ લીધા હોય. મારથી વધારે ખબર પડતી હશે તમને આમાં. તમારે કયા ટાઈપના જગ્યાએ તમે એનું વર્ક કરવું છે એના ઉપરથી ટ્રેક્ટરનો ટાઈપ નક્કી થાય કે તમારી ટ્રેક્ટિવ ઇફેક્ટ કેવી જોઈએ છે. બરાબર, ફોર્મનેસ કેવી છે તમારી જમીનની, સ્મૂથનેસ કેવી છે તમારા રોડની, સ્લોપ કેવો છે, બરાબર, તમારે જ્યાં કામ કરવું છે એનો પ્રકાર કેવો છે, આ બધા ટાઈપ ઉપરથી આપણે ટ્રેક્ટરનો ડિસાઈડ કરીએ. ક્રોલર ટાઈપ ટ્રેક્ટર અને વ્હીલ્ડ બેઝ ટ્રેક્ટર બે ખાલી જોઈ લ્યો ફિગરમાં. આવો જોયા જોઈ. ખાલી ક્રોલર નો મિનિંગ કદાચ તમને ન ખબર હોય તો ક્રોલર એટલે પેલા ચેઇન વાળા. ક્રોલર એટલે ચેઇન વાળા. બરાબર, આ બસ જો આવા અલગ અલગ ટાઈપના ટ્રેક્ટર આવે. એટલે આમાં કઈ બહુ સમજાવવા જરૂર નથી. તમારી રીતે થોડું થોડું વાંચજો. કયો તો ડિટેલમાં કરાવડાવું, બાકી મને લાગતું નહીં કઈ આમાંથી ક્વેશ્ચન તમને કઈ પૂછે. એટલે ટુ વ્હીલ વાળા હવે હું ના નથી પાડતો, પણ જનરલમાં યુઝ નહીં કરતા. ક્રોલર એટલે કે ક્રોલર ચેન ચક્કર ઉપર પડેલા હોય તમારા ટ્રેક્ટર, કે જેની અંદર એન્ડલેસ ચેન હોય, સ્ટીલની લિંક હોય, સ્ટીલ પ્લીલ કનેક્ટેડ હોય, પિન્સ હોય અને બુશિંગ્સ હોય. ખેતીમાં લગભગ ટુ વ્હીલ વાળા યુઝ કરતા હોય, પાછળ પેલું હળ જોતીને એડ કરી દીધું હોય. બરાબર, ઇટ્સ મેક્સિમમ સ્પીડ લિમિટેડ ટુ 10 કિલોમીટર પર અવર. જનરલી 4.5 થી 5.5 કિલોમીટરની સ્પીડથી ચાલતું હોય. વ્હીલ્ડ ટ્રેક્ટરની આપણે વાત કરીએ તો જનરલ બધે યુઝમાં આવતું હોય. અતુલમાં એમસીક્યુ છે, પૂછે છે તો કરી લેજો. બરાબર, આવું બધું નહીં શીખવાડવું. વાંચજો, બરાબર, નવરા બેઠા હોય ને ત્યારે. કોએફિશિયન્ટ ઓફ ટ્રેક્શન ક્રોલર માટે 0.9 અને વ્હીલ્ડ ટ્રેક્ટર માટે 0.6.
બરાબર. સોઇલ ની ટાઈપ ઉપરથી નક્કી કરવું હોય તો તમને આમનામાં ખબર પડે, એકદમ સોફ્ટ ટાઈપની સોઇલ કે એવું કઈ હોય તો તમારે ક્રોલર કરવું પડે, બાકી સાદામાં તમે વિલ્ડ વાળું યુઝ કરી શકો. પછી આવે પાવર શોવેલ. પાવર શોવેલ કઈક આ ટાઈપનું હોય. બરાબર. બેઝિકલી અ શોવેલ ટૂલ ફોર, ક્વેશ્ચન આમાંથી પૂછાય, ટ્રેક્શન નો મતલબ શું? જો દોસ્ત, ટ્રેક્શન કોને કહેવાય? ક્વેશ્ચન આવ્યો છે સમજાઈ દઉં. જે લોકો ગેરવાળી ગાડી ચલાવતા હોય ને એ લોકોને વધારે મજા આવશે. વધારે મજા આવશે મતલબ વધારે સમજાશે. આ તમારી ગાડી હોય, સપોઝ ટ્રેક્ટર છે, એના વ્હીલ હોય, એની અંદર આવી રીતે ટૂથ હોય, ખબર ને? જોયા જોઈ બધાએ. બરાબર. તો તમારું ટ્રેક્ટર છે, બરાબર, એ ટ્રેક્ટર આ સોઇલ ઉપર ચાલશે કે નહીં એ ડિપેન્ડ કરે સોઇલના ટાઈપ ઉપર, અને તમે કેટલું ટ્રેક્શન અપ્લાય કરો છો. આપણને ખબર છે કે અમુક વખત તમે ટ્રેક્ટર ચલાવતા હો, થર્ડ ગિયરની અંદર હોય, ત્યાંથી તમે સેકન્ડ ગિયરમાં જાઓ, ત્યાંથી તમે ફર્સ્ટ ગિયરમાં જાઓ. થર્ડ ગિયરમાં જે ટ્રેક્ટર આગળ નથી વધી શકતું એ કદાચ સેકન્ડમાં વધી જાય, સેકન્ડમાં નહીં વધતું તો ફર્સ્ટમાં વધી જાય, અને જો ફર્સ્ટમાં નથી વધતું તો તમે આડું કંઈક મૂકો કા દોયડો બાંધો ને ગમે એમ કરીને તમે કાદવમાંથી કાઢી લ્યો. તો આ થર્ડમાંથી સેકન્ડમાં ગયા કે ફર્સ્ટમાં ગયા, આ શું કર્યું? તમે ટ્રેક્ટિવ ઇફેક્ટ વધારી. આની અંદર તમે શું કર્યું? ટ્રેક્શન વધાર્યું. ટ્રેક્શન વધાર્યું એટલે તમે શું કર્યું? ગેર નાનો કર્યો. તમે જેમ ગેર નાનો કરો એનાથી શું થાય? સ્પીડ ઓછી થાય પણ હારું ટ્રેક્શન વધે. તમામ ઢાળમાં ક્યાંક જાતા હો ત્રીજા ગેરમાં, તમે કેમ ફટદેરાનો બીજો ને પહેલો ગેર લઈ લ્યો છો? આવું શું કામ કરવું પડે? કારણ કે તમારે ટ્રેક્શન વધારવું છે, જમીનની સાથે એને ટોર્ક વધારે એપ્લાય કરીને ગાડી ચડાવી દે આપણે ઉપર. બરાબર. આવું પાછું એક્ટિવા વાળા ન સમજાય. એને લીવર દેતા જ આવડે ખાલી. કઈ નઈ, હાલો આગળ વધીએ. આ વસ્તુ ફીલ થાય એવી છે. એરોપ્લેન મોડમાં જોઈ કાયમ. આમાં તો ક્લચ ગિયર કરતા આવડતું હોય ને હાથે બ્રેક મારતા હોય ને એને ખબર પડે. ચલો હવે આગળ વધીએ આપણે. બાકી પગે ઢસડીને બ્રેક મારતા હો એને એવી રીતે ટ્રેક્શન સમજાય. એના માટે એક્ઝામ્પલ તો છે જ મારા પાસે. તમે પગે ઢસડીને બ્રેક, પગ ઢસડાવીને બ્રેક મારતા હો, એક્ટિવામાં હાથમાં બ્રેક હોય તો એ પગે મારતા હોય. તો હોય લેજન્ડ અમુક. ના, હું જો કોઈ નામ નહીં લેતો, મેં કોઈને કીધું નહીં, તમારા દિલ ઉપર લઈ લ્યો તો ખબર પડી જાય. શોવેલ ની આપણે વાત કરીએ. એ ભાઈ એવું નથી હો. હવે તો હેલિકોપ્ટર ઉડાડે ને પ્લેન ઉડાડે. જમાનો બદલી ગયો છે. તમારથી હારી બાઈક ચલાવે.
કવર તો કરવું પડે ને. આમ બાજુમાં બેઠા હોય ને આમ આખું કાઢે. તો પછી કવર કરવું પડે. હા, ડેમેજ કંટ્રોલ તો કરવું ને. લેક્ચર તો હમણાં પૂરું થાય, તમે વયા જાઓ ભાઈ, મારે ક્યાં જવાનું? મારે તો અહીંયા જ રહેવાનું છે ને ભાઈ. Basically, shovel is a tool for digging, lifting, and moving bulk material such as a soil, coal, gravel, snow, sand, or ore. બરાબર, આ બધી વસ્તુ માટે ઉપયોગમાં આવે. શોવેલ એક્સ્ટ્રીમલી કોમન ટૂલ છે. જનરલી એગ્રીકલ્ચરની અંદર, કન્સ્ટ્રક્શનની અંદર, ગાર્ડનિંગની અંદર બધે ઉપયોગમાં આવે છે. When shovel is mounted on a power vehicle, it is called as a power shovel. Power shovel mainly used to excavate the earth and load into truck. કરવાનું શું? તો એક્સકેવેશન કરી અને ટ્રકની અંદર લોડિંગ કરી દેવાનું. ઓર ટ્રેક્ટર, ડ્રોન, વેગન હોય જે એમાં ભરી દેવાનો માલ સામાન. Power shovel can excavate all types of earth except solid rock without prior loosening. તમે આમાંથી એક માર્કનો એમસીક્યુ પૂછાય કે પાવર શોવેલનો ઉપયોગ ક્યાં નથી થઈ શકતો, તો સોલિડ રોકની અંદર આ વસ્તુ ઉપયોગમાં ન આવે. સોલિડ રોકમાં યુઝમાં લઈ શકશે નહીં. બેઝિક પાર્ટ્સ ઓફ અ પાવર શોવેલ ઇન્ક્લુડ માઉન્ટિંગ, કેબ, બૂમ, ડીપર સ્ટિક અને ડીપર. પાવર શોવેલની અંદર આ બધી વસ્તુ તમે માઉન્ટ કરી શકો છો. આ બધા એના બેઝિક પાર્ટ્સ છે. આ એક માર્કના એમસીક્યુમાં પૂછાય કે પાવર શોવેલની સાઇઝ કોના ઉપરથી નક્કી કરવામાં આવે છે? તો સાઇઝ ઓફ અ પાવર શોવેલ ઇઝ ડન બાય ઇટ્સ કેપેસિટી ઓફ ડીપર. ડીપરની સાઇઝ ઉપરથી આપણે પાવર શોવેલની સાઇઝ નક્કી કરીએ છીએ. જનરલી કઈ કઈ સાઇઝમાં અવેલેબલ હોય? તો 0.29, 0.38, 0.57, 0.76, 95, 1.14. આવા અલગ અલગ વેરિયન્ટની અંદર તમને પાવર શોવેલ માર્કેટમાં જોવા મળે છે. પાવર શોવેલ વર્ક કઈ રીતે કરે? તો પાવર શોવેલ એવી રીતે વર્ક કરે કે એની પોઝિશન જે છે એ એની અર્થની નજીક રાખવાની થાય ને ત્યાંથી આપણે એક્સકેવેશન શરૂ કરીએ. અને ડીપર છે એને નમાવવામાં આવે ફ્લોર ઉપર, અને ખાડામાંથી આપણે જે કંઈ પણ એક્સકેવેશન કરવાનું છે એ આગળ એનું જે ટુથિંગ છે ત્યાંથી આપણે એક્સકેવેશન કરીએ. અ પેનિટ્રેટિંગ ફોર્સ ઇઝ અપ્લાઇડ થ્રુ ડીપર. ડીપરની જે શાફ્ટ હોય એનાથી તમે દાતા ભરાવો અને એનાથી ટેન્શન અપ્લાય કરો એટલે જમીનની અંદર ઘૂસી જાય. પછી તમે એક્સકેવેશન ધીમે 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 કરતા કરતા લૂઝ થાય મટીરિયલ તમારું, એ રીતે એક્સકેવેશન આગળ વધારો. બરાબર, આમાંથી એનું ઓપરેશન ના પૂછાય કે કઈ રીતે ચલાવવાનું. આપણે જેસીબી ચલાવતા શીખવાનું નહીં, એ એક્સપિરિયન્સ થી તમને આવડે. અમુક હોય એલું ચોમાસામાં ખેતી ને એવું કામ કરતા હોય ને, ટાયરમાં ફૂલ હવાની જગ્યાએ પાણી ભરી દે એટલે લપસે નહીં. એ શું કામ? ટ્રેક્શન અપ્લાય કરવા માટે. કર્યું ક્યારે ટાયરમાં હવાની જગ્યાએ પાણી ભર્યું? ટ્રેક્ટરના ટાયરમાં પાણી ભર્યું ક્યારે? ડીપર એટલે કે આગળ જ્યાંથી એક્સકેવેશન કરીને માલ ભરે ને એને ડીપર કહેવાય. આવી રીતનું હોય ને આમ. ટાયરમાં પાણી નહીં ભર્યું તો તમે બધી ખેતી નહીં કરી કોઈએ. એ લાઈટ વાળું ડીપર નહીં ભાઈ.
પછી આપણે વાત કરીએ ડ્રેગ લાઇન. ડ્રેગ લાઇન કોને કહેવામાં આવે છે? તો એક બેઝિક કેરેક્ટર છે ડ્રેગ લાઇન મશીનનું, કે જે ડિગિંગ કરે છે અગેન્સ્ટ ધ એક્સકેવેટેડ મટીરિયલ. Drag line is used to excavate the earth and load into hauling units. Hauling units ની અંદર લોડ કરી દે એક્સકેવેશન કરીને. હોલિંગ યુનિટ એટલે કોઈ બીજા યુનિટની અંદર, બરાબર? આવી રીતે એક્સકેવેશન થાય એનાથી. આ જોયું છે ને આવું તો મૂવીમાં જોયું હોય, પાણીની અંદરથી માલ કાઢતા હોય ને, ત્યારે આવું યુઝમાં આવે. સાઇઝ ઓફ ડેગલાઇન ઇઝ એક્સકેપેટ હા બસ દૃશ્યમમાં તો જોયું. બકેટ, મોટી કેલાનોની સફાઈમાં યુઝ કરે એક્ઝેક્ટલી. ડ્રેગ લાઇન છે એ બકેટની સાઇઝ ઉપરથી આપણે એનું નક્કી કરીએ કે એની સાઇઝ કેટલી રાખવાની. ડ્રેગ લાઇન ઇઝ સ્પેશિયલી યુઝફુલ વેન ધેન is a need for extended reach in excavating or material must be excavated under water. તમારે કોઈ પણ જગ્યાએ માલ જે કંઈ પણ કાઢવાનો છે, એક્સકેવેશન વાળું વસ્તુ જે કાઢવાની છે, અંડર વોટર કાઢવાની થાય, ત્યારે તમારે આનો ઉપયોગ કરવો સારો પડે છે, અથવા તો ફરજિયાત કહી શકાય. ક્લિયર? A drag line is specially useful when there is need of extend reach. તમારે દૂર સુધી એક્સકેવેશન કરવું હોય અંડર વોટર, તો તમે આનો ઉપયોગ કરી શકો. આના મેઇન એડવાન્ટેજ શું છે? તો આનો સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે તમે કોઈ પણ ફર્મ ગ્રાઉન્ડ ઉપર ઊભા રહી જાઓ, ત્યાંથી તમારે ખાડાની અંદર એક્સકેવેશન કરવું હોય તો થઈ શકે. ખાડાની અંદર ના ઉતરવું પડે. It does not have to go into pit ટુ એક્સકેવેટ. એક્સકેવેશન માટે ખાડાની અંદર ના ઉતરવું પડે. ઇફ ઇટ હેઝ અ લોંગ બૂમ, જો એને બૂમ લોંગ હોય, લાંબુ બૂમ હોય, ઇટ કેન ડિસ્પોઝ ઓફ ધ અર્થ ઇનટુ ઓપરેશન વિધાઉટ નીડ ઓફ હોલ યુનિટ્સ. તમારે હોલ યુનિટ એટલે કે તમે જેમ કોઈ જગ્યાએ જેસીબી થી એક્સકેવેશન કરો તો ખોદાણ કરી તમારે પાછું ભરવું તો ટ્રેક્ટરમાં જ પડે, પછી બીજી જગ્યાએ જાય. આની અંદર એક એનો મેઇન ફાયદો શું છે? તો તમારે એના માટે એક્સકેવેશન માટે કોઈ કરી અને કોઈ અલગથી હોલ યુનિટની જરૂર નહીં પડે. હોલ યુનિટ એટલે શું? કે માલ સામાન ફેરવવા માટે ઉપયોગમાં આવતા. હેરફેર કરવા માટે તમે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે. આની અંદર એવું કોઈ યુઝમાં નહીં આવે. ડાયરેક્ટલી તમે એને બીજી જગ્યાએ ડિસ્પોઝ ઓફ કરી શકો એક જ ઓપરેશનની અંદર. કેમ કે આની સાઈઝ બહુ મોટી હોય, બરાબર? અહીંયાથી સપોઝ ખોદાણ કર્યું, આ ખાલી આમ મોઢું ફેરવે આવી રીતે, તો આ છે ક્યાંય દૂર સુધી માલ ડમ્પ કરી શકે. ક્લિયર? ઇટ કેન એક્સકેવેટ બિલો ઇટ્સ લેવલ એન્ડ અંડર વોટર. લેવલથી નીચે અને અંડર વોટર એક્સકેવેશન કરી શકાય. બરાબર. ઇટ કેન એક્સકેવેટ ટ્રેન્ચ વિધાઉટ શોરિંગ. શોરિંગ ખબર પડે? શોરિંગ નો મતલબ શું? એક્સકેવેશન માટે તમારે આજુબાજુમાં ટેકા મારવા પડે. તમે ડ્રેગ લાઇન થી કરો ને તો તમારે સપોર્ટની જરૂર ન પડે. ક્લિયર? હવે આનો ડિસએડવાન્ટેજ શું છે? વન ઓફ ધ ડિસએડવાન્ટેજ ઓફ ધ ડ્રેગ લાઇન ઇઝ ધેટ આઉટપુટ ઇઝ ઓનલી 75 to 80% દેન પાવર શોવેલ. પાવર શોવેલ કરતા એનું આઉટપુટ જે છે એ ઓછું હોય થોડુંક, 70 75 થી 80%. પણ સામે ફાયદા ઘણા છે. આમાંય મેઇન બે ટાઈપ જ આવે, એક ક્રાઉલર માઉન્ટેડ હોય અને એક રબર માઉન્ટેડ હોય. રબરના ટાયર ઉપર માઉન્ટ કરેલું હોય એ. ડ્રેગ લાઇન નું ઓપરેશન નહીં ભણાવતો.
હો તો જોયા જોઈ ને બધાએ. આ તો આખા ગામે જોયું હોય, નાના છોકરાએ જોયું હોય. ટર્મ હો ઓલ્સો એપ્લાઇઝ ટુ એક્સકેવેશન મશીન ઓફ પાવર શોવેલ ગ્રુપ. તો પાવર શોવેલ ગ્રુપનું જે આ એક મશીન છે કે જેને આપણે હો તરીકે ઓળખીએ છીએ. હો ની અંદર અલગ અલગ નામ આવે, બેકહો કહી શકો, બેક શોવેલ કહી શકો, પુલ શોવેલ કહી શકો. બરાબર, જેસીબી જોયું જ હોય. હોઝ આર primarily used for excavation below the ground or level. તમે ટ્રેક લેવલ કે એનથી નીચે એક્સકેવેશન કરવું હોય તો તમે આનો યુઝ કરી શકો. લાંબા મોટા ઊંડા ખાડાની અંદર તમે આનો ઉપયોગ કરો કે જે તમારે સપોઝ બેઝમેન્ટ ખોદવું હોય તો આનો ઉપયોગ થાય. Due to their rigidity, they are superior to drag line in operation on a close range work. નજીક નજીક તમારે કામ કરવું હોય ને તો આ વધારે યુઝફુલ થાય ડ્રેગ લાઈન કરતા. અને તમે આમાંથી જે કંઈ પણ એક્સકેવેશન કરો ને એને પાછું ડમ્પ તો તમારે ટ્રકની અંદર કરવું જ પડે. ડ્રેગ લાઇનમાં તમારે એવું કંઈ ના કરવું પડે. Because of its direct pull on dipper, hose may exert tooth pressure more than power shovel. પાવર શોવેલ કરતા આનું ટૂથ પ્રેશર વધારે હોય એક માર્કમાં એમસીક્યુમાં પૂછાય. આ છે પાવર શોવેલ ગ્રુપનું જ એક ઇક્વિપમેન્ટ, પણ તમે થોડુંક એને આઈડેન્ટિફાઈ કરીને અલગ પાડો તો આ વધારે યુઝફુલ ક્યાં છે જ્યાં તમારે ટૂથ પ્રેશર વધારે અપ્લાય કરવું હોય. ક્લિયર? હોના ઓપરેશનની વાત કરીએ તો મશીન ઇઝ પ્લેસ્ડ ઇન ઓપરેશન બાય સેટિંગ ધ બોટમ એટ ડિઝાયર એંગલ એન્ડ ધેન ડીપર ઇઝ પોઝિશન્ડ એટ અ ડિઝાયર્ડ લોકેશન. તમારે જે એક્સકેવેશન કરવું હોય ત્યાં મૂકીને પછી તમારે લાગ આવે એ રીતે જેસીબીને ઊભું રાખી અને એક્સકેવેશન કરવાનું. ઓપરેશનમાં બહુ નહીં પડવું આપણે. પછી આવે ક્લેમ્પ શેલ. આવું જોયું ક્લેમ્પ શેલ? બે બાજુથી આવી રીતે ભેગું કરે. ક્લેમ્પશેલની કેરેક્ટરિસ્ટિક્સ ક્રેન અને ડ્રેગ લાઇન બેને ભેગા કરો તો તમને ક્લેમ્પશેલ મળે. Digging is done like a drag line. When bucket is full, it works as a crane. એક્સકેવેશનમાં ઘણી બધી જગ્યા ઉપયોગમાં લે છે. ડાયાફ્રામ વોલમાં એરિયન ઘણી બધી જગ્યાનો ઉપયોગ થાય. આ બેયનું કોમ્બિનેશન છે ક્રેન અને ડ્રેગ લાઇનનું. બકેટ ઇઝ ડિવાઇડેડ ઇન ટુ હાફ્સ વિચ આર હિન્જ્ડ અપ એટ ટોપ. ટોપ ઉપર ભેગા હોય અને બે બકેટ હોય. બે બકેટને ખોલી માલ ભરી અને પાછું તમે એને ક્લોઝ કરીને બીજી જગ્યાએ લઈ જઈ શકો. જનરલી આનો યુઝ ક્યાં થાય તો મેઇનલી લૂઝ મટીરિયલ હેન્ડલિંગ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. એક માર્કના એમસીક્યુમાં પૂછાય. જેમ કે તમારા સેન્ડ હોય, ગ્રેવેલ હોય કે તમારા ક્રશ થયેલા સ્ટોન્સ હોય. મટીરિયલને કોઈ જગ્યાએ કોફર ડેમમાંથી પિયરના ફાઉન્ડેશનમાંથી કાઢવાના હોય ત્યાં બધી જગ્યાએ આનો ઉપયોગ થાય. These are specially suited for vertical lifting of a material from one location to another. તમારે વર્ટિકલ લિફ્ટિંગ કરવું હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ નાખવા ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે. બકેટ હેવ ટીથ ધેટ કેન બી ઇઝીલી રિમૂવડ ઓલ્સો. બકેટની ટીથને ઇઝીલી તમે કાઢી શકો, રિમૂવ પણ કરી શકો. Teeth are used in digging harder types of material but not required when bucket handling materials. મટીરિયલ હેન્ડલ કરતા હોય ત્યારે તમારે આનો ઉપયોગ નહીં કરવાનો. આની કેપેસિટી પણ બકેટની સાઇઝમાં નક્કી થાય. જનરલી મીટર ક્યુબની અંદર હોય. બુલડોઝર બધાએ જોયા જ હોય. તમારે શોર્ટ હેલિંગ એક્સપેરિમેન્ટ કરવો હોય, એક્સકેવેશન કરવું હોય 100 મીટર સુધીનું, ત્યાં તમારે બુલડોઝરનો ઉપયોગ કરવાનો થાય.
આની અંદર એકદમ હેવી ટાઈપની સ્ટીલ માઉન્ટેડ હોય ફ્રન્ટ સાઈડની અંદર ટ્રેક્ટરમાં. ધ હેવી બ્લેડ અટેચ્ડ ટુ ધ ટ્રેક્ટર pushes the material from one place to another. એકથી બીજી જગ્યાએ તમારે એને પુશ કરવું હોય તો તમે આનો ઉપયોગ કરી શકો. The size of a bulldozer is indicated by length and height of a blade. આને બુલડોઝરની હાઈટ સાઈઝ કઈ રીતે નક્કી કરવામાં આવે? તો એની લંબાઈ અને બ્લેડની સાઈઝ ઉપરથી નક્કી કરવામાં આવે. બ્લેડની હાઈટ ઉપરથી. ક્લિયર? પછી બુલડોઝર કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે? તો એની જે પોઝિશન છે એંગલની એના ઉપરથી નક્કી કરવામાં આવે. બરાબર. સિમ્પલ બુલડોઝર કે જેની અંદર બ્લેડ છે એ પરપેન્ડિક્યુલર ડાયરેક્શનની અંદર હોય અને ફોરવર્ડની આગળની બાજુ ડમ્પ કરતા હોય સેમ પ્લેસ ઉપર. અમુક એંગલ ઉપર મૂકવામાં આવેલા હોય ડોઝર્સ. This blade can set an angle with direction to movement. It can push the earth forward and one side also. એંગલ ડોઝર અને બુલડોઝર. પછી બીજા બે ટાઈપ સિમ્પલ વ્હીલ માઉન્ટેડ અને ક્રાઉલર માઉન્ટેડ. પછી આવે સ્ક્રેપર. આવા ટાઈપના સ્ક્રેપર હોય બરાબર. આ ઓછા જોયા હોય તમે. આનો મેઇન ફંક્શન શું છે? તો એક એવા ટાઈપનું સેલ્ફ ઓપરેટિંગ અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ છે કે જેનો ઉપયોગ ડિગિંગ માટે, લોડિંગ માટે, હોલિંગ માટે, ડિસ્ચાર્જ માટે ઓલ ઇન વન ટાઈપનું ઇક્વિપમેન્ટ કહી શકાય કે જે એવી રીતે એક્સકેવેશન કરે છે desired place and spread material over the requirement area without depending on other equipment. Therefore, sometimes it is called as carry all equipment. All in one કહી શકાય આને. હવે આનો ક્યાં ઉપયોગ નથી થતો ને એ એક માર્કમાં પૂછાય. હાર્ડ રોક ની અંદર આનો ઉપયોગ કોઈ જગ્યા નહીં કરવાનો થાય તમારે. બરાબર. સેન્ડ કે જે પાઇલ વગર ઊભી નથી રહી શકતી, વિચ વિલ નોટ પાઇલ અપ ઇન્ટુ સ્ક્રેપરમાં ભરાતી નથી, એવા ટાઈપનો ઉપયોગમાં આવે. વેટ અને મડી ટાઈપનું મટીરિયલ હોય કે જેને તમે ડિસ્ચાર્જ નથી કરી શકતા, સ્ક્રેપમાં ભરાઈ જાય પછી નીકળતું નથી, સ્ક્રેપરમાં ભરાઈ ગયા પછી, તો એવું કોઈ જાતનું વસ્તુ તમારે આને ઉપયોગમાં લેવાની નથી. પછીની વસ્તુ આવે ગ્રેડર. ગ્રેડર એક એવું ડિવાઇસ છે કે જે જનરલી લેવલિંગ અને અર્થવર્ક ફિનિશિંગમાં ઉપયોગમાં આવે છે. સેન્ડ વાળું વસ્તુ શું કીધી? તો સેન્ડ વાળી અમુક સેન્ડ એવી હોય કે જે સરકી જાતી હોય, ભરાય જ નહીં. સ્ક્રેપર ની અંદર ભરાતી ન હોય, પાઇલઅપ થવું એટલે કે એક સાથે એકઠું કરવું, ભરાવવું. એકઠું ન થતું હોય તો એવી સેન્ડ ની અંદર એનો ઉપયોગ નહીં કરી શકાય. સિમ્પલ એક લીટીમાં કહું તો તમારી મુરમ ટાઈપની સોલ હોય ને તો ઉપયોગમાં આવે. ના તો હાર્ડ રૂપમાં ઉપયોગમાં આવે, ના તો સેન્ડમાં ઉપયોગમાં આવે, ના તો વેટ મડી મટીરિયલમાં ઉપયોગમાં આવે. ક્લિયર? ગ્રેડર તો ગ્રેડર મેઇનલી ઉપયોગમાં આવે છે લેવલિંગ કે ફિનિશિંગ કરવા માટે, પણ ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ ગ્રેવલને મિક્સિંગ કરવા માટે અને તમારી જે કઈ પણ જગ્યા છે એના સ્લોપને ટ્રીમ કરવા માટે પણ ઉપયોગમાં આવે છે. તો અતુલ માર્ક એક માર્કનો એમસીક્યુ છે. ગ્રેડિંગ ગ્રેડર્સનો ઉપયોગ લેવલિંગ કરવા માટે, ફિનિશિંગ કરવા માટે અને ટ્રીમિંગ કરવા માટે બધામાં ઉપયોગ થાય. આન્સર ખોટો આપેલો છે, સુધારી નાખજો. ક્લિયર? It can perform operations such as a grading, spreading, સાઇડ કાસ્ટિંગ, રોડનું ક્રાઉનિંગ કરવું હોય તમારે,
બેંકનું ડ્રેસિંગ કરવું હોય, મટીરિયલને મિક્સ કરવો હોય, બધી જગ્યાએ ગ્રેટરનો ઉપયોગ થાય. આ ટાઈપનું હોય. આ નીચે દેખાય આવી ટાઈપની બ્લેડ. આનાથી તમારે પાડો કરવો હોય તો પાડો થઈ શકે. બરાબર, મટીરિયલ ભેગું કરવું હોય તો ભેગું થઈ શકે, મિક્સિંગ થઈ શકે, બધી જગ્યા ઉપયોગમાં આવે. રિપીટ કરી દઉં. આવું દેખાય, આ દેખાય. હાઈવેમાં લગભગ ઉપયોગમાં આવે. આ બ્લેડ દેખાય તમને? આ બ્લેડનું મેઇન ફંક્શન શું છે? આ સ્ક્રેપર છે, સ્ક્રેપરની બ્લેડનું મેઇન ફંક્શન શું છે? તો આનાથી તમારે કોઈ પણ જગ્યાએ પાડો કરવો હોય તો પાડો થઈ જાય. મટીરિયલનું મિક્સિંગ કરવું હોય તો મિક્સિંગ થઈ જાય. બરાબર. લેવલિંગ કરવું હોય તો લેવલિંગ થઈ જાય. તમે અહીંથી આગળથી બધેથી ઢેડો આવતા હોય મટીરિયલ, અને અહીંયા બધું ભેગું કરવું હોય તો બધું ભેગું પણ થઈ જાય. આના માટે સિમ્પલી ગ્રેડરનો ઉપયોગ થાય. ફિનિશિંગ, ટ્રીમિંગ. ક્લિયર? It can perform operations such as grading, spreading, side cutting, road crowning, bank dressing, mixing material. બધી જગ્યાએ આનો ઉપયોગ થાય. સિમ્પલ વસ્તુ શું છે? ખાલી નીચે એક બ્લેડ અટેચ કરી દીધી છે કે જે તમારું મટીરિયલ મિક્સિંગ કરી દેશે. પાડો કરવો હોય તો પાડો કરી દેશે. જનરલી રોડમાં બધી જગ્યાએ આ વસ્તુ ઉપયોગમાં આવતી હોય. સમરી ચેટ જીપીટી ને કયો, મસ્ત બનાવી દેશે. Generally, it can be used for making and maintaining project and land replacement, reclamation, earthwork, construction. Motor graders are powered by the engine saving horsepower varying from 900 થી 300 જેટલા મેટ્રિક HP છે, એનથી એ યુઝમાં આવે છે. 15 થી 40 kmph ની સ્પીડ ઉપર વર્ક કરે. મને ખબર છે ભાઈ, છેલ્લે છે, પણ હવે શું કરવું? તમારે આનથી સારી સમરી જોતી હોય તો મારી પાસે અવેલેબલ નથી. ચેટ જીપીટી નો ઉપયોગ કરી અને બનાવી શકાય. એક્સકેવેટિંગ અલગ અલગ મટીરિયલ ઇક્વિપમેન્ટ છે. બરાબર. હાર્ડરોક ની અંદર આપણે ઉપયોગ કરવો હોય તો પાવર શોવેલ સારું પડે, બેકો પણ સારું પડે. ડ્રેગ લાઇન નો ઉપયોગ નહીં કરી શકાય. ક્લેમ્શન પરફોર્મન્સ આપશે પણ ખરાબ. વેટ જગ્યાએ તમારે ઉપયોગમાં લેવું છે એક્સકેવેશન ઇન વેટ સોઇલ ઓર મડ, તો ત્યાં તમારું પાવર શોવેલ ખરાબ પરફોર્મન્સ આપશે, બેકો પણ ખરાબ પરફોર્મન્સ આવશે. ડ્રેગ લાઇન મોડરેટલી ગુડ પરફોર્મન્સ આપશે. ક્લેમ્પશેલ મોડરેટલી ગુડ પરફોર્મન્સ આપશે. તમારે એક્સકેવેશન કરવું છે, ડિગિંગ કરવું છે અને ફૂટિંગ, એ બે વચ્ચે ડિફરન્સ છે. તો પાવર શોવેલ ક્લોઝ રેન્જની અંદર વર્ક કરે, બેકો પણ ક્લોઝ રેન્જની અંદર, સ્મોલ રેન્જની અંદર વર્ક કરે. ડ્રેગ લાઇન અને ક્લેમશેલ આ લાંબા ડિસ્ટન્સ સુધી વર્ક કરે. લોડિંગ ઇફિશિયન્સી, ફૂટિંગની રિક્વાયરમેન્ટ, ડિગિંગના લેવલ, સાયકલનો ટાઈમ, આ બધું એક જ ટેબલની અંદર આપેલું છે. આનથી સારું ટેબલ મારી પાસે અવેલેબલ નહીં. બરાબર, છતાંય તમે તમારી રીતે થોડુંક રિસર્ચ કરજો. કદાચ જો મળી જાય તો તમને યુઝમાં આવશે. ક્લિયર આટલું? આ બધું ભણ્યા એની સમરી જ છે. ઓકે. હવે આપણે એક વસ્તુ ખાલી બાકી રહી ભણવાની. એક્ટિવિટી ઓન નોટ ડાયાગ્રામ. બરાબર.
જેને આપણે AON કહીએ છીએ. સાયકલ એટલે કે એક ઓપરેશન પૂરું કરે એના પછી પાછું બીજું ઓપરેશન ક્યારે શરૂ કરી શકે એને સાયકલ કહેવાય. તમે આવી રીતે JCB થી ખાડો ખોઈ દો, બકેટમાં માલ ભર્યો, તો આ બકેટમાં માલ ભરેલો પાછો ડમ્પ કરી અને પાછું એક્સકેવેશન શરૂ કર્યું, એને એક સાયકલ ફયરી કહેવાય. એટલે એક કામ પૂરું થયું પછી પાછું બીજું કામ કરવામાં વચ્ચે કેટલો ટાઈમ સ્પેન્ડ થાય છે એને સાયકલ કહેવાય. સમજાણું અમનભાઈ? समझ में आया कि नहीं? ओके. ચલો આપણે આગળ વધીએ. એક્ટિવિટી ઓન નોડ કોને કહેવામાં આવે? તો એક્ટિવિટી ઓન નોડ નું બીજું નામ છે પ્રિસિડન્સ ડાયાગ્રામ, જે આપણે આગળ ઓલરેડી ચર્ચા કરેલી હતી. નોડ રિપ્રેઝેન્ટ ધ એક્ટિવિટી એન્ડ એરો ધેર ઇન્ટર રિલેશનશિપ. AON શું બતાવે છે? તો તમારો જે નોડ છે એ એરોની જગ્યાએ તમે આની અંદર નોડમાં રિપ્લેસ કરી દીધો છે, કે જેની અંદર બધી જ ડિટેલ્સ આવી જાય. એક્ટિવિટીનું નામ આવી જાય, એનો ડ્યુરેશન આવી જાય, એક્ટિવિટીનો નંબર આવી જાય. આ બાજુ તમે એનું અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ, લેટેસ્ટ ટાઈમ લખો છો. અહીંયા તમે એનું અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ, લેટેસ્ટ ફિનિશ ટાઈમ લખો છો. બરાબર. સેમ એસ તમે આવી રીતે પણ એને બતાવી શકો. સ્ક્વેરની જગ્યાએ સર્ક્યુલર બતાવવું હોય તો બતાવાય, કઈ ખોટું નથી. બરાબર. આમાંય સેમ જ આવી રીતે તમારે બતાવી દેવાનું. અહીંયા EST બતાવવાનો, LST બતાવવાનો, ઉપર એક્ટિવિટી બતાવવાની તમારી. આ બાજુ તમારે ડ્યુરેશન બતાવવાનો, અહીંયા એક્ટિવિટી નંબર બતાવવાનો, અહીંયા EFT બતાવવાનું અને અહીંયા LFT બતાવવાનું. ક્લિયર? સ્ક્વેર બતાવો, સર્કલ બતાવો, ગમે એ રીતે બનાવી શકાય. બે વસ્તુ આવે આપણી, એક્ટિવિટી ઓન એરો અને એક્ટિવિટી ઓન નોડ. બંનેનો ડિફરન્સ જોઈએ તો આપણે કઈ રીતે એને યુઝમાં લઈએ છીએ, તો ડાયાગ્રામ જોઈએ તો આપણને વધારે ખબર પડે. એક્ટિવિટી ઓન એરોની અંદર આપણે એરો ઉપર એક્ટિવિટી બતાવીએ છીએ, જ્યારે કે આની અંદર એક્ટિવિટી ઓન નોડમાં તમે એક્ટિવિટીને નોડની અંદર બતાવો છો. બરાબર. આની અંદર જ તમે એક્ટિવિટી લખી નાખી. આ તમારું ABC આવી રીતે બતાવેલું હતું, એની જગ્યાએ આવી રીતે કન્વર્ટ થઈ જશે. કોની અંદર? એક્ટિવિટી ઓન નોડની અંદર. આવી રીતે તમે વચ્ચે ડમી પ્રોવાઈડ કરતા હતા એક્ટિવિટી ઓન એરોની અંદર, પણ હવે કેવું થઈ જાય, ડમીને કોઈ જગ્યા જ નહીં મળે, ડમીની જરૂરિયાત જ નહીં હવે. ડમીની કોઈ પણ જગ્યાએ રિક્વાયરમેન્ટ રહેતી નથી. કયા ડાયાગ્રામની અંદર ડમીને કોઈ સ્થાન આપેલું નથી? તો એક્ટિવિટી ઓન નોડની અંદર. ક્લિયર? હવે આના માટેના નોટ પોઈન્ટ જોઈએ તો AON ની અંદર કોઈ પણ જાતની ઇવેન્ટને સ્થાન નથી. ઇવેન્ટ હેઝ નો પ્લેસ, હેન્સ ધીસ સિસ્ટમ ઇઝ નોટ યુઝફુલ ઇન અ પોટ. પટમાં ઉપયોગમાં નહીં આવે, ખાલી CPMમાં જ ઉપયોગમાં આવશે. શું કામે? કારણ કે પટને તો વધારે પડતું ફોકસ કરવું છે ઇવેન્ટ ઉપર, અને આની અંદર આપણે ઇવેન્ટ જ નહીં બતાવતા, તો પટને ખોટું લાગી જાય ને. પટનું તો કહેવાનું શું થઈ જાય કે મારે વધારે ફોકસ આપવું છે ઇવેન્ટ ઉપર, પણ આપણે આમાં ઇવેન્ટ જ નહીં બતાવતા, ઇવેન્ટને જ બાયપાસ કરી દીધી ડાયરેક્ટ. બરાબર ને? હવે બીજી વસ્તુ કે આની અંદર તમારે ડમીનો ક્યાંય ઉપયોગ નહીં આવે, ડમી બધી નીકળી જાય એક્ટિવિટી ઓન નોડની અંદર. ત્રીજી વસ્તુ, આ સિસ્ટમ એક સેલ્ફ સફિશિયન્ટ ટાઈપની સિસ્ટમ છે.
સેલ્ફ સફિશિયન્ટ છે એનો મતલબ શું કે તમારો અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ, લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ, અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ, લેટેસ્ટ ફિનિશ ટાઈમ, બધે બધી વસ્તુ એક જ જગ્યાએ આવી જાય. તમારે આના માટે કોઈ વધારે પડતું બીજી વસ્તુ કરવાની જરૂર રહેતી નથી. બરાબર ને? તમારે બીજી કોઈ જગ્યા બતાવવાનું નહીં, ખાલી ડાયાગ્રામ બતાવ્યો હોય, સેલ્ફ સફિશિયન્ટ ટાઈપનો ડાયાગ્રામ થઈ ગયો, આની અંદર બધી ડિટેલ આવી ગઈ. ક્લિયર? જોવા અહીંયા ધ્યાનથી, આની અંદર શું આવે આન્સર? પ્રિસિડન્સ ડાયાગ્રામ, બીજું નામ એક્ટિવિટી ઓન નોડ, અથવા તો એવું પૂછે એક્ટિવિટી ઓન નોડ નું બીજું નામ શું, તો પ્રિસિડન્સ ડાયાગ્રામ. ચલો આ જોવો જરાક એક્ઝામ્પલ, એકદમ સિમ્પલ છે. એવું પૂછ્યું કે એફ કોના ઉપર ડિપેન્ડન્ટ છે, તો ડી અને ઈ બંને ઉપર ડિપેન્ડન્ટ છે. ફ્લોટની કેલ્ક્યુલેશન એક્ટિવિટી ઓન નોડ અને એક્ટિવિટી ઓન એરોમાં કઈ રીતે કરવાની? તો સરખી જ થાય. કઈ તમે ડ્રોઈંગ ફેરવો, મેથડ ફેરવો તો કે કેલ્ક્યુલેશન ના બદલી જાય. જો કેલ્ક્યુલેશન બદલતી હોત તો આપણે ભણ્યા હોત ને બે વસ્તુ અલગ અલગ. એવું તો આપણે કઈ ભણ્યા જ નહીં. બાકી આ તો બધું જોઈ લીધું ડેપ્રિસિએશન વાળું આપણે. સર્કલ ડાયાગ્રામ નેમ લખ્યું હોય ભલે ને ગમે ઈ લખે. આ એક્ટિવિટી ઓન નોડ ને આપણે સર્કલ ડાયાગ્રામ કેવું હોય કેવાય, ખોટું નથી. તમે સર્કલ ની અંદર બધી વસ્તુ લખી નાખો તો સર્કલ ડાયાગ્રામ થઈ ગયો. એક બે વસ્તુ આવે, એક એરો ડાયાગ્રામ ને એક સર્કલ ડાયાગ્રામ. એક્ટિવિટીઓ ને એરો ડાયાગ્રામ કહેતા હોય. અને એક્ટિવિટી ઓન નોડ ને લખી દીધું હશે સર્કલ ડાયાગ્રામ, તો ના નહીં પાડવાની, ભલે કહેતા. એની બુક છે એ લખો એ લખે, આપણે થોડી ના પાડી શકાય. હવે તો ખબર પડી ને શું કામ સર્કલ ડાયાગ્રામ કહે છે એને. કારણ કે એક્ટિવિટી તમારી સર્કલમાં આવી ગઈ. સ્ક્વેર કરે, સર્કલ કરે, જે કરવું એ કરે. યસ, બંનેમાં યુઝ કરી શકાય, બે લખી શકાય. ચલો ક્લિયર, રેડી? અહીંયા તમારા બે સબ્જેક્ટ, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ઈસીવી, એસ્ટિમેટિંગ કોસ્ટિંગ વેલ્યુએશન અથવા તો પીપીવી પ્રોફેશનલ પ્રેક્ટિસ વેલ્યુએશન, આ બે અહીં સમાપ્ત થાય છે વિથ ઓલ ટોપિક્સ. તમારે એક બી મુદ્દો બાકી રહેતો નથી. એક્સ્ટ્રા ટોપિક પણ આવી ગયા ની અંદર. બરાબર? જોઈ લે. એક બે પછી ટેસ્ટ મોકલજો ફટાફટ. એટલે તમે જપશો જ નહીં, મને એવું લાગે છે. ઓર્ડર તો શરૂ જ હોય, આવું કરી નાખો, પેલું કરી નાખો, આમ કરી નાખો, તેમ કરી નાખો. પેલા રિવિઝન તો કર કાકા. એવી ટેસ્ટ બનાવી ને. ના ના, હવે તો મારે જાતે ટેસ્ટ બનાવી. જો તું ખાલી. એટલે બેચ શરૂ કરી ને ત્યારે એવું નક્કી કર્યું હતું કે આપણે છોકરાઓને જપવા જ નહીં દેવા. લેક્ચર ઉપર લેક્ચર. પણ તમારું ઊંધું છે. રિવિઝન કરવું જ નહીં, ખાલી લેક્ચર જ ભરવા. રિવિઝન કરીને પાછું લઈએ ને ટેસ્ટ, તો સાચી ખબર પડે. બાકી ખાલી લેક્ચર ભર્યા કઈ નહીં થયો મિત્ર.
ભેગા એમસીક્યુ સોલ્વ કરવા પડશે તો માર્ક આવશે. જેવું ટેસ્ટ ની વાત કરશો ને એટલે આમ અડધા તો એમ કે ઈ વાંધો નહીં સાહેબ હાલો ને કરી નાખીએ. રિવિઝન ની વાત કરીએ ને કે કેટલી વાર રિવિઝન થયું તો કઈ નહીં. જો દોસ્ત સ્ટાન્ડર્ડ ડેવિએશન વાળું તને સમજાઈ દઉં. સિમ્પલ વસ્તુ છે. સિગ્મા છે ને સિગ્મા સ્ટાન્ડર્ડ ડેવિએશન આપણે જનરલ આવી રીતે કરતા હતા નાના હતા ને ત્યારે. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખા નો સ્ક્વેર અપોન એન આવું જ હતું ને કંઈક. ફોર્મ્યુલા આ જ હતું ને. આ વાળું જ પૂછોસ કે અલગ બતાવી દઉં સ્ટાન્ડર્ડ ડેવિએશન. રિલાયબલ વધુ વાળું એવું એ નથી સમજાતું એવું છે. જોઈ લઉં ઉભો રે. સિગ્મા વધુ ઓછું હોય તો શું થાય એ નથી સમજાતું. ઓકે 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 ગોટ ઇટ ગોટ ઇટ. જો દોસ્ત જો દોસ્ત સિમ્પલ એક વસ્તુ કહું. સિમ્પલ એક વસ્તુ કહું. જો સ્ટાન્ડર્ડ ડેવિએશન વધારે ગુજરાતીમાં જ લખું છું એકદમ શુદ્ધ ગુજરાતી. સ્ટાન્ડર્ડ ડેવિએશન વધારે. સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે વિચલન. સ્ટાન્ડર્ડ ડેવિએશન વધારે એનો મતલબ એવો થાય કે અનસર્ટેનિટી વધારે. હવે અનસર્ટેનિટી વધારે તો સર્ટેનિટી તો ઓછી જ ને. અનરિલાયબિલિટી વધારે. તો રિલાયબિલિટી તો ઓછી જ ને. તમે ઓછું ક્વોલિટી કંટ્રોલ કરેલું છે. હવે સમજાણું ભાઈબંધ. ડન. સાંભળો અહીંયા ધ્યાનથી. કાલે એવું ટાઈપનું પ્લાનિંગ કરેલું છે. બરાબર. પ્લાનિંગ કરેલું છે એટલે ફિક્સ નથી પણ એવી ગણતરી છે. 99.99% નહીં ફરવા દઉં પણ આવું કઈ નક્કી ન હોય કઈ ઉડતી આવે તો. ગણતરી એવી છે કે તમને કાલે પીપીવી અને સીપીએમ બેયની પેલી રાજસ્થાન વાળી બુક છે ને એ કમ્પ્લીટ કરાવી દેવી છે. ભલે આખો લેક્ચર થાય પણ આના બધા એમસીક્યુ થિયરીનું રિવિઝન કરવાની સાથે ભેગી ભેગી આપણે થિયરી એન્ડ રિવાઇઝ કરશું. થિયરીને રિકોલ કરતા જશું ભેગી ભેગી. બરાબર. એટલે તમારું સીપીએમ પીપીવી ના નામે 0-0 થઈ જાય. બરાબર. પછી એટલે કે પરમ દિવસે 7 તારીખે એક દિવસ બ્રેક આપીશ તમને સાંજે.
જેથી કરીને તમારી પેન્ડિંગ બધી બુક પતી જાય બે સબ્જેક્ટની. બરાબર. 8મી થી ફરીથી આપણે સ્ટાર્ટ કરી દેશું ટ્રાન્સપોર્ટેશન. ડન. હું 8મી થી ટ્રાન્સપોર્ટ શરૂ કરીશ. મટીરિયલ તો બહુ નવું નથી, કેમ કે એની અંદર ખાલી થોડાક જ ટોપિક છે. મટીરિયલ બહુ નવું નથી, ટોપિક નહીં બહુ એવા. એન્વાયરમેન્ટ પાર્સર જ લેશે. એટલે બ્રેક તો હું જ લેક્ચર ના લઈ લઉં ભાઈબંધ. સર્વે જો કરાવવું હોય 7મી તો હું જ લેક્ચર લઈ લઉં ને. મારે ટ્રાન્સપોર્ટ શરૂ જ કરવું છે ભાઈ. મહિપાલભાઈ, હું શું કામ એવું કહું કે સર્વે શરૂ કરાવું? તો પછી ટ્રાન્સપોર્ટ ભણાવવા દ્યો ને. બ્રેકનો એક જ પર્પસ છે કે તમારી બુક સોલ્વ થઈ જાય. બરાબર. મારે આ વસ્તુ પેન્ડિંગ ના જોઈએ પછી. બરાબર. આવી રીતની ગણતરી છે. પ્લાનમાં કઈ ફેરફાર થાય તો આઈડિયા નથી. એક વસ્તુ હજી ખાસ ઇમ્પોર્ટન્ટ એટલી કહેવાની કે જે મિત્રોનું રજીસ્ટ્રેશન બાકી હોય એ રજીસ્ટ્રેશન કરી દેજો. કેમ કે કાલથી લેક્ચર યુટ્યુબ ઉપર નહીં આવે. અને લિંક ખાલી ઓફિશિયલ ગ્રુપની અંદર જ આવશે. બરાબર. થઈ ગયું છે એના માટે કઈ વાંધો નથી. એ થઈ જશે ચાલુ મિત્ર, ટેન્શન ના લઈશ. પ્રોસેસમાં જ છે. 1-2 દિવસ થોડુંક ટ્રાન્ઝિશન ફેસ છે એટલે તકલીફ રહેશે, મને ખબર છે. બરાબર. પણ તમારું ભણવાનું એ બાબતે ક્યાંય નહીં અટકે. આગળના લેક્ચર છે મિત્ર યુટ્યુબ પર, ચિંતા ના કરીશ. બરાબર. લેક્ચર બધા ઉપાડીને એપમાં મૂકી દેશું. ઓકે. ચલો મળીએ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ચેપ્ટર વાઇઝ ટાઇટલ મારવા છે એવી રીતે જ છે ટાઇટલ. તમારા બંને ક્વેશ્ચન કાલે કરાવી દઈશ બેન. MCQ ભેગા જ લઈ લઈએ ને કાલે. ઓકે. મેથ્સ રીઝનિંગ પોલિટીનું કઈ રીતે કરવાનું, પ્લીઝ કોન્ટેક્ટ શુભમ સર. કેમ કે GS મારું બહુ કાચું છે. કરંટ મળી જશે તો કઈ મોટી વસ્તુ નહીં. ચિંતા ના કર ભાઈ, કરંટ તો મળી જશે. મોકલી દેશો ને ગ્રુપમાં, શું વાંધો છે? લેફ્ટ સ્ક્યુડ રાઈટ સ્ક્યુડમાં કઈ જ નથી. તમારો ગ્રાફ કઈ બાજુ ઢળેલો છે જોવાનું ખાલી. તમારો ખાલી ગ્રાફ કઈ રીતે ઢળેલો છે જોવાનું છે ખાલી. આ લેફ્ટ સ્ક્યુડ થઈ ગયું, સેન્ટર થી આ બાજુ છે. TMTE ની વેલ્યુ જોઈ લેવાની. ઓકે. ચલો મળીએ. વધારે પડતી તમારે બેચ વિશેની અલગ માહિતી જોતી હોય તો એકેડેમીના નંબર પર કોન્ટેક્ટ કરજો. બરાબર. પણ આજે સાંજ સુધીમાં રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરાવી દેજો, જેથી કરીને તમારા લેક્ચર મિસ ના થાય. ઓકે. ચલો મળીએ. શુભમ સરનો લેક્ચર છે આના પછી. બરાબર. સર્વે છે તમારું. ચલો કાલે મળીએ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિલતે हैं.